હવે આપણે વાત કરીએ કે મુગલ સામ્રાજ્ય છે, બરાબર? તો એ સમયની અંદરની જે રાજ્ય વ્યવસ્થા, બરાબર? તો મુગલ સામ્રાજ્ય છે એની રાજ્ય વ્યવસ્થા છે એ કયા પ્રકારની હતી? હવે એના વિશે માહિતી કરીએ. તો મુગલ સામ્રાજ્યની વ્યવસ્થિત રાજ્ય વ્યવસ્થા છે એ અકબરના સમયથી શરૂ થાય છે. એટલે કે અકબરે મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા છે એ વ્યવસ્થિત રીતે ગોઠવી હતી. હવે એની અંદર એ જે સૌથી ઉપર, બરાબર, સૌથી ઊંચો દરજ્જો સમ્રાટ હતો અને ત્યારબાદ સમ્રાટને સલાહ આપવા માટે મંત્રી પરિષદ પણ બનાવવામાં આવી. હવે જે સમ્રાટ છે એ સર્વોચ્ચ સેનાપતિ અને સૌથી ઉપરનો ન્યાયાધીશ તરીકે પણ ઓળખાતો. હવે એની સલાહ આપવા માટે મંત્રી પરિષદ બનાવવામાં આવતી. તો આમ જે વહીવટી તંત્ર છે એટલે કે સમ્રાટ અને વહીવટી તંત્ર વચ્ચે, બરાબર, તાલમેલ રહે એટલા માટે વજીરની સ્થાપના કરવામાં, એટલે માટે વજીરની નિમણૂક કરવામાં આવી. હવે વજીર છે એ સમયે વજીરને દીવાને વજીર કુલ કહેવામાં આવતું, બરાબર, એને એ તરીકે ઓળખવામાં આવતું. અને જે વજીર છે એમને પણ અમુક હોદ્દાઓ આપવામાં આવતા. એમાં જોઈએ તો એને નાણાં અને મહેસૂલ વ્યવસ્થા છે આ બંનેનો વડો છે એ વજીરને બનાવવામાં આવતો. અને વજીરનું કાર્ય શું હતું? તો કે આ જે વહીવટી તંત્ર છે ને બાદશાહ છે એની વચ્ચે તાલમેલ રહે એનું કાર્ય છે વજીર કરતો હોય છે. તો ત્યાર પછી જે વજીર છે એ નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો પણ હોય છે. હવે ત્યાર પછી સેના છે, તો જે સેનાનો વડો હોય એમને મીરબક્ષ કહેવામાં આવે, બરાબર? તો સેનાનો વડો હોય ને મીરબક્ષ. હવે મીરબક્ષ છે એનું કાર્ય શું હતું? તો કે સેના છે એટલે કે સેનામાં ભરતી કરવી, બરાબર, સેનાના અમુક અધિકારીઓ છે એની નિમણૂક કરવી અને જે ગુપ્તચર સંસ્થા, બરાબર, અને જે ગુપ્તચરો હોય એમની જાણકારી છે મેળવીને રાજાને આપવું અને ગુપ્તચરો છે એમની નિમણૂક પણ કરવી, એ બધું કાર્ય છે જે મીરબક્ષનું હતું. તો એ સમયના જે ગુપ્તચરો છે એમને વાક્યાન્વિત તરીકે ઓળખવામાં આવતા. એ ગુપ્તચર છે, બરાબર, અત્યારે આપણે શું કહે છે એજન્ટ, સિક્રેટ એજન્ટ. તો એને એ સમય દરમિયાન વાક્યાન્વિત તરીકે ઓળખવામાં આવતા. ત્યાર પછી સમ્રાટની અંગત જરૂરિયાતોને પૂર્તિ કરવા માટે, એટલે કે જે રાજા હોય એમની અમુક અંગત જરૂરિયાતો હોય એમને ધ્યાનમાં રાખવા માટે, એમની પૂર્તિ કરવા માટે એ સમય દરમિયાન મીર-એ-સામાન વિભાગની સ્થાપના કરવામાં આવી. એટલે કે મીર-એ-સામાન વિભાગ છે તો એનું કાર્ય શું હતું? તો કે જે સમ્રાટ હોય, જે બાદશાહ હોય એમની અમુક અંગત જરૂરિયાતો હોય એમની પૂર્તિ કરવા માટે મીર-એ-સામાનની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી ન્યાય વ્યવસ્થાનો વડો હોય એમને કાઝી કહેવામાં આવતો. એટલે કે જે ન્યાય વ્યવસ્થાનો વડો હોય એમને કાઝી તરીકે ઓળખવામાં આવતો. હવે ત્યાર પછી એ સમય દરમિયાન જે મહેસૂલી વ્યવસ્થા છે, બરાબર, એ જોઈએ તો એ મહેસૂલી વ્યવસ્થા છે તો એ અકબરે એમના જે નવરત્નોનો એક ટોડરમલ છે એમની મદદથી, એટલે કે ટોડરમલ દ્વારા એક મહેસૂલ પદ્ધતિ છે, એક મહેસૂલ વ્યવસ્થા છે એની સ્થાપના કરવામાં આવી. અને એ જે મહેસૂલ વ્યવસ્થા હતી એટલે કે મનસબદારી વ્યવસ્થા એ સમયની ખૂબ જ પ્રખ્યાત અને વિશ્વમાં પણ ખૂબ જ ખ્યાતિ પામેલી મહેસૂલ વ્યવસ્થા હતી. હવે આ જે મહેસૂલ વ્યવસ્થા છે એ વાર્ષિક 1/3 ભાગ છે એ આપવામાં આવતી. એટલે કે જે માનો કે વર્ષની અંદર જે કઈ ઉત્પન્ન થાય એનો ત્રીજો ભાગ છે, બરાબર, એટલે કે 1/3 જેટલી ભાગ, એટલે કે ત્રીજો ભાગ તો એ રાજાને આપવામાં આવતો, એટલે મહેસૂલ આપવામાં આવતી. અને આ મનસબદારી મહેસૂલ દ્વારા એ જે છે એની ગોઠવણી કરવામાં આવતી. હવે એમાં જે મનસબ, તો મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે કે જાગીરદાર અથવા તો જાગીરનો વડો અધિકારી, બરાબર. તો આ રીતે મનસબદારી છે એ એક પ્રકારની મહેસૂલ વ્યવસ્થા છે. એમને એ સમય દરમિયાન એ વ્યવસ્થા છે એ સચવાયેલી જે વ્યવસ્થા છે અમલમાં હતી. હવે એ સમય દરમિયાન માનો કે જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવે, એટલે કે જે મહેસૂલ ઉઘરાવે એ છે એ સમયનો એ પ્રદેશનો કાયદો છે એ પણ એ જ સંભાળે અને તેનો ન્યાયાધીશ પણ પોતે જ બને. ત્યાર પછી જે વ્યવસ્થા પણ પોતે જ જાળવે, જે જાગીર ઉઘરાવે એ જ બધું કરે એ પ્રદેશ. ત્યાર પછી જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવે. એટલે કે માનો કે જે પ્રદેશની જાગીર હોય ત્યાં ઉપજ છે, આવક કેટલી આવે છે, તો માનો કે એ પ્રદેશમાંથી આવક વધારે આવતી હોય રાજાને તો ત્યાં લશ્કર છે વધારે આપવામાં આવતું, આવક ઓછી આવતી હોય તો ત્યાં લશ્કર ઓછું આપવામાં આવતું. ત્યાર પછી તે વિસ્તારનો વડો ન્યાયાધીશ, મેં વાત કરી પ્રમાણે ન્યાયાધીશ પણ એ જ હોય છે, કાયદો પણ એ જ સંભાળે છે, બરાબર. અને આ જે જાગીરદાર હોય એટલે કે જાગીરનો જે વડો અધિકારી હોય એમનું પદ છે અમુક નિયત સમય પૂરતું જ હોય. ત્યાર પછી એ જે જાગીરનો વડો અધિકારી છે એમની બદલી કરી નાખવામાં આવે, બીજો કોઈ નવો અધિકારી ત્યાં મૂકવામાં આવે, જેમ અત્યારે આપણે ચૂંટણીઓ દ્વારા બદલે છે એ પ્રકારે. ત્યાર પછી
આ વ્યવસ્થા છે તે વિશ્વમાં સૌથી અનોખી વ્યવસ્થા આવે છે, એટલે જે મનસબદારી વ્યવસ્થા છે તે વિશ્વમાં સૌથી અનોખી વ્યવસ્થા તરીકે ખ્યાતિ પામેલ છે. અને વ્યવસ્થા છે તે સૌથી વધારે વેતન ધરાવતી વ્યવસ્થા પણ એ સમયની હતી, બરાબર. એટલે કે સૌથી વધારે વેતન એ ધરાવતી હતી અને વિશ્વમાં સૌથી અનોખી મનસબદારી આ જે વ્યવસ્થા છે મુગલો દ્વારા સ્થાપેલી હતી તે અનોખી વ્યવસ્થા તરીકે પણ ઉભરાઈને આવે છે, અનોખી વ્યવસ્થા તરીકે પણ ખ્યાતિ કરે છે. તો અહીં આપણે જાણ્યું જે મુગલ સામ્રાજ્ય છે, બરાબર, એમને એ સમયની જે રાજ્ય વ્યવસ્થા છે અને મહેસૂલ વ્યવસ્થા છે એના વિશે આપણે સમજીએ. હવે આપણે વાત કરીએ મુગલ કાલીન સંસ્કૃતિ, એટલે કે મુગલ શાસકો હતા, મુગલ સામ્રાજ્ય હતું, એ સમયની સંસ્કૃતિ છે એ કયા પ્રકારની સંસ્કૃતિ જોવા મળતી એના વિશે વાત કરીએ. તો એ મુગલ કાલીન સંસ્કૃતિમાં જોઈએ તો એ સમયે બહુમુખી સંસ્કૃતિ જોવા મળતી, એટલે કે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોનો સમન્વય જોવા મળતો, બંને ધર્મોનું જોડાણ જોવા મળતું. અને આ સંસ્કૃતિ છે તેને ગંગા જમુનાની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તો મુગલો દ્વારા જે કઈ કિલ્લાઓ, મહેલો, બરાબર, દરવાજાઓ, મસ્જિદો, બગીચાઓ આ બધું બંધાવવામાં આવ્યું. તો એ જે સંસ્કૃતિ છે એમની અંદર એ સંસ્કૃતિની પણ આલેખના કરવામાં આવી હતી, એ સંસ્કૃતિ પણ એમાં જોડવામાં આવી હતી. તો અમુક જે રાજાઓ છે, મુગલ શાસકો છે, એમને કયા કયા સ્થાપત્ય બનાવ્યા થોડી એના વિશે આપણે વાત કરીએ. તો એમાં જે બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું, એટલે કે બાબર છે એને આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું. ત્યાર પછી શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. એ પછી અકબર છે તો એને આગ્રાનો કિલ્લો બંધાવ્યો. ત્યાર પછી ગુજરાતની જીતમાં ફતેહપુર સિકરી પોતાની રાજધાની સ્થાપે છે અને ત્યાં બુલંદ દરવાજો છે એ બંધાવે છે. ત્યાર પછી સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ, પંચમહાલ વગેરેની બાંધકામો છે એ અકબર કરે છે. ત્યાર પછી જહાંગીર છે તેમના સમયમાં સંગેમરમર છે એનો ઉપયોગ થોડો વધ્યો હતો. એ પછી શાહજહાં છે તો એમને મુગલ સામ્રાજ્યના, બરાબર, એટલે કે મુગલ સામ્રાજ્યનો સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, કારણ કે શાહજહાં છે એને મુગલ સામ્રાજ્યના અન્ય શાસકો કરતા વધારે સ્થાપત્ય છે એ બાંધાવ્યા હતા, માટે એને મુગલ સામ્રાજ્યનો સુવર્ણ યુગ એટલે કે સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો શાહજહાંએ તાજમહેલ બંધાવ્યો, બરાબર, એની પત્ની મુમતાઝ મહેલની યાદમાં તાજમહેલ બાંધકામ કરે છે આગ્રામાં. ત્યાર પછી મોતી મસ્જિદ, એ પછી દિલ્હીમાં લાલ કિલ્લો, બરાબર, દીવાને આમ, દીવાને ખાસ, મયુરાસન, આ બધા જે છે એ બધાનું બાંધકામ છે તે શાહજહાં કરાવે છે. ત્યાર પછી ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદ ખાતે રાબિયા ઉદ દૌરાન નામનો મકબરો છે, બરાબર, રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવે છે જે તાજમહેલ જેવો જ કલાત્મક છે અને ભવ્ય સુંદર પણ છે. તો આ તો એક સ્થાપત્ય. હવે ત્યાર પછી વાત કરીએ મુગલ સામ્રાજ્ય સમય, એટલે કે મુગલ શાસક સમયની ચિત્રકલા છે, બરાબર, એના વિશે જોઈએ તો મુગલ છે એ, એટલે કે મુગલ ચિત્રકલા છે એ ખૂબ જ પ્રખ્યાત હતી. મુગલો છે તે ચિત્રકલાના શોખીન હતા અને એમના સમયમાં જે ચિત્રકારો હતા એમને પોતાના દરબારમાં પણ બોલાવતા હતા. તો એમના સમયમાં ઘણા ખરા ચિત્રકારો પણ થઈ ગયા અને પોતે પણ ચિત્રો, મુગલ શાસકો પણ ચિત્ર દોરતા હતા. હવે એમના સમયમાં જે ચિત્રકારો છે એ તો અકબરના સમયમાં જસવંત અને બસાવના આ બે ચિત્રકારો છે તે થઈ ગયા અને એ ચિત્રકારો છે તે ખૂબ જ પ્રખ્યાત ખ્યાતિ ધરાવતા હતા. તો એને જે અમુક ફારસી કથાઓ છે, બરાબર, મહાભારત છે, આ બધાનો જે ફારસીમાં અનુવાદ થયો તો એમાં જે કઈ ચિત્રો બનાવવામાં આવ્યા એ ચિત્રો છે આ બંને ચિત્રો એ બનાવ્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો જહાંગીરના સમયમાં મંસૂર નામનો ચિત્રકાર હતો, તે ખૂબ જ, એટલે કે વિશ્વ પ્રખ્યાત હતો, વિશ્વમાં તે ખ્યાતિ પામ્યો હતો. અને જહાંગીરે એ સમય દરમિયાન પોતાના રાજ્યમાં ચિત્રકલા, બરાબર, એટલે કે ચિત્ર શાળાની સ્થાપના કરી હતી જેમાં અલગ અલગ ચિત્રકારો આવતા હતા શીખવા માટે પણ અને જે ખ્યાતિ ધરાવતા ચિત્રકારો શીખવાતા હતા. એ સમય દરમિયાન ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ અને એ સિવાયના જે દક્ષિણના રાજ્યો એમાં પણ ચિત્રકલાનો જે વ્યાપ છે એટલે કે એનો વિસ્તાર છે થોડો થોડો વધ્યો હતો. ત્યાર પછી વાત કરીએ સાહિત્ય. તો જે સાહિત્ય છે એ સમય દરમિયાન, એટલે કે મુગલો છે એ પણ સાહિત્યના શોખીન હતા, બરાબર, અને પોતે પણ સાહિત્યકાર હતા, પોતે પણ લેખક હતા. ઘણા ખરા મુગલ આપણે સમજી ગયા, બરાબર, એ પોતાની આત્મકથાઓ પણ લખેલી છે જેમ કે બાબર, બરાબર. તો એ સમય દરમિયાન ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય, એટલે કે અન્ય ભારતીય ભાષાઓમાં સાહિત્ય છે અઢળક પ્રમાણમાં લખાયું હતું. તો
તો એમાં જે અબુલ ફઝલે જે અકબરના એમનો રાજ દરબાર એમનો કવિ હતો, બરાબર, એ લેખક અબુલ ફઝલે અકબરનામા લખ્યું, જે અકબરનું આખું જીવન ચરિત્ર, અકબરની બાયોપિક છે, બરાબર, એમ કહી શકાય. તો એના વિશે લખેલું છે. ત્યાર પછી ભારતીય ભાષામાં જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ છે, બરાબર, એમના જીવન ચરિત્ર, એમની જીવન કથા એ પણ કંડારવામાં આવી હતી, ભારતીય ભાષામાં પણ લખવામાં આવી હતી. એ સિવાય મરાઠી ભાષામાં જોઈએ તો એકનાથ, જ્ઞાનેશ્વર, પછી સ્વામી રામદાસ, આ બધા જે ભક્ત રસ કવિઓ, બરાબર, ભક્ત કવિઓ થઈ ગયા કે જેને ભક્તિ વિશેનું સાહિત્ય છે એ બધું એમાં લખેલું છે. ત્યાર પછી વાત કરીએ સંગીત, તો મુગલ શાસકો છે તે સંગીત પ્રેમી પણ હતા, બરાબર. એમાં અકબર છે તો એમના સમયમાં જે નવરત્નોમાંનો એક, બરાબર, અકબરના જે રાજ દરબાર છે નવરત્નોનો એક તાનસેન, બરાબર, એ અકબરના એમના દરબારનો હતો અને એ તાનસેન છે તે ગાયક હતા, જે દીપક રાય પણ ગાયક હતા, બરાબર, એની વાર્તા પણ તમે સાંભળી જશે. તો એ જે તાનસેન છે એ અકબરના રાજ દરબારમાં હતા અને કુશળ ગાયક હતા. તો એના પરથી ખ્યાલ આવે કે એ સમય દરમિયાન જે સંગીત પ્રત્યે પણ મુગલ શાસકો છે એ પોતે પ્રેમ ધરાવતા હશે, એટલે કે સંગીત પ્રેમી પણ હશે. હવે ત્યાર પછી વાત કરીએ કે મુગલ સામ્રાજ્ય છે તો એનો અંત કેવી રીતે આવ્યો. તો જે મુગલ સામ્રાજ્ય છે એમનો અંત જ્યારે ઔરંગઝેબનું અવસાન થાય છે, બરાબર, કે ઔરંગઝેબના શાસન દરમિયાન ધીરે ધીરે અંત તરફનો એ પાયો છે એ શરૂઆત થાય છે, કારણ કે ઔરંગઝેબ છે તે કટ્ટર મુસ્લિમવાદી હતો, બરાબર, અને ધર્મ પ્રત્યે અસહિષ્ણુ હતો, એટલા માટે. તો એ જ્યારે 1707માં એમનું અવસાન થાય છે ત્યાર પછી મુગલ સામ્રાજ્ય છે ધીરે ધીરે, કારણ કે એના પછી એવા કુશળ અને વીર શાસકો આવતા નથી મુગલ સામ્રાજ્યમાં, નિર્બળ શાસકો આવે છે, પરિણામે એનો લાભ લઈ અન્ય શાસકો છે હાવી થઈ જાય છે અને મુગલ સામ્રાજ્ય અંત તરફ જાય છે. તો એ સમય દરમિયાન મુગલ સામ્રાજ્ય છે એ દિલ્હી પૂરતું, બરાબર, એ ત્યારબાદ હૈદરાબાદમાં નિઝામ, પછી બિહાર અને બંગાળમાં નવાબ, બરાબર, પછી દક્ષિણમાં મરાઠાઓ, એ સિવાય અમુક જે સરદારો છે, બરાબર, એ પછી રાજસ્થાન છે તો જે એટલે કે મેવાડ છે તો એમાં રાજપૂતો, આ બધા શાસકોનું શાસન, એટલે કે ભારત છે નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયું, નાના મોટા રાજવંશોમાં વહેંચાઈ ગયું. હવે એ રાજવંશો છે એ અંદરો ઝઘડતા રહેતા, એટલે કે મુગલો છે એના પર મરાઠા આક્રમણ કરે, મરાઠા ઉપર રાજપૂતો આક્રમણ કરે, આમ ટૂંકમાં જોઈએ તો બધા અંદરો ઝઘડતા રહેતા. હવે એનો લાભ લઈ ભારતમાં યુરોપિયન પ્રજા આવી, એટલે કે જે અંગ્રેજો છે, બરાબર, ફ્રેન્ચ છે, પોર્ટુગલ છે, આ બધી યુરોપિયન પ્રજા આવી ભારતમાં. તો એનો લાભ લે અને જે વેપારી પ્રજા વેપાર કરવાને અર્થે આવે છે એને ખ્યાલ આવે કે આ તો જે બિલાડીને ઝઘડે છે, બરાબર, વચ્ચે વાંદરો રોટલી ખાઈ ગયો તો વાર્તા સાંભળે છે. તો એ જ પ્રમાણે અંદરો અંદર રાજ્યો છે એ ઝઘડતા હતા, રાજાઓ ઝઘડતા હતા. એનો લાભ લઈ યુરોપિયન વેપારી પ્રજા છે એ ભારતમાં વેપાર કરવા માટે આવી અને એક શાસક વર્ગ બની અને પછી 250 વર્ષ સુધી શાસન કરે છે અને આપણા દેશને ખૂબ જ મોટા પ્રમાણમાં લૂંટીને લીધે છે, બરાબર. તો એ અંદરો અંદર ઝઘડવાથી આપણને નુકસાન થયું. તો અહીં જે આપણો ચેપ્ટર છે મુગલ સામ્રાજ્ય, એમના વિશે આપણે અહીં જાણીએ. મુગલ શાસકો છે, એમની શાસન વ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા છે, મૈસૂર પદ્ધતિ છે, એમની સંસ્કૃતિ છે, એમના સમકાલીન બીજા જે હિન્દુ શાસકો છે એમના વિશે જોયું અને મુગલ સામ્રાજ્ય છે એનો અંત, એમના વિશે પણ જોયું. અહીં આપણું જે ચેપ્ટર છે એ સમાપ્ત થાય છે. થેન્ક યુ.